મિત્રો દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે અને ફાઇનલી આજે આપણે ખેડા જિલ્લાના મૌધા તાલુકાના મીનાવાડા ગામની અંદર પહોંચી ગયા છે, જ્યાં દશામાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જ્યાં દશામાના વ્રતની શરૂઆત થતાં જ હજારો ભક્તો દશામાના અને શારદામાના દર્શન કરવા માટે આવતા હોય છે। તો આજે આપણે વિડીયોની અંદર દશામાના અને શારદામાના લાઈવ દર્શન કરીશું। એ સાથે જ અહીંયા કેટલું પબ્લિક છે, મેળાનો કેવો વ્યૂ છે, તે બધું જ તમને આજના વિડીયોની અંદર બતાડીશું। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો ફાઇનલી અત્યારે છે આપણે મીનાવાડા। હવે પાર્કિંગની વાત કરીએ તો અહીંયા પાર્કિંગનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી। તમારે અહીંયાથી પ્રસાદી લેવાની છે અને તમારી 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય અહીંયા આરામથી પાર્ક કરી શકો છો। તો ચાલો આપણે અહીંયાથી આગળ જઈએ તો તમને અહીંયા ઘણા બધા પાર્કિંગ જોવા મળી જશે, જ્યાં તમે તમારી ગમે તેવી ગાડી હોય 4 વ્હીલ 2 વ્હીલ પાર્ક કરી શકો છો। એક પણ રૂપિયો ચાર્જ નહીં લે, ખાલી તમારે તેમની શોપ પરથી પ્રસાદી લઈ લેવાની છે। બાકી આ મીનાવાડાની બજાર જુઓ, જોરદાર બજાર લાગી ગઈ છે। અહીંયાથી તમે કંઈ પણ ખરીદી કરી શકો છો। અહીંયા તમને દશામાની મૂર્તિ પણ મળી જશે, જોઈ શકો છો। આ જુઓ, ઘણી બધી અલગ અલગ દુકાનો તમને આ બજારની અંદર જોવા મળી જશે। ખાવા પીવાની દુકાનો છે, રમકડાની દુકાનો છે, પ્રસાદીની દુકાનો છે, જો છે ને। તો આ છે મીનાવાડાની બજાર। તો આપણે સામેની તરફથી આવ્યા છે આપણી ગાડી પાર્ક કરીને, અને અહીંયા પણ તમને પાર્કિંગ જોવા મળશે। આ જુઓ છો, તો આવા ઘણા બધા પાર્કિંગ છે અહીંયા, અને સામે મેન પ્રવેશ દ્વાર છે, જ્યાંથી આપણે અંદર દર્શન કરવા માટે જવાનું છે। તો હું તમને બતાવું કે કઈ રીતનો પ્રવેશ દ્વાર છે, અને ઘણા બધા લોકો અહીંયા આવ્યા હશે, તેમને ખબર હશે। તો આ જુઓ, ફાઇનલી આપણે જે મેન પ્રવેશ દ્વાર છે તેની નજીક પહોંચી ગયા છે। અહીંયા ચા નાસ્તાની હોટલો છે, ત્યાં તમે નાસ્તા પાણી કરી શકો છો, જોરદાર। આ જુઓ, તો આ સામે મેન પ્રવેશ દ્વાર છે, જ્યાંથી આપણે અંદર દર્શન કરવા માટે જવાનું છે। તો કંઈક આ રીતનો પ્રવેશ દ્વાર તમને જોવા મળે છે, જ્યાંથી તમે અંદર દર્શન કરવા માટે જઈ શકો છો। અને હાલ તમે જોઈ શકો છો ટૂંક જ સમયમાં શરૂ થવાનું છે દશામાનું વ્રત। તો ખૂબ જ પબ્લિક પણ છે અહીંયા, મેળા જેવો માહોલ જોવા મળે છે। જો તો મિત્રો હવે આપણે જઈશું દર્શન કરવા માટે। જોઈ શકો છો આ મેન પ્રવેશ દ્વાર છે, અને તેની અંદર પણ તમને ખૂબ જ જોરદાર બજાર જોવા મળે છે। જો બંને બાજુ જોરદાર દુકાનો છે, જ્યાંથી તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। નારિયેલ પ્રસાદ, અગરબત્તી, ચુંદડીની દુકાન છે, પછી આ ઘરમાં સજાવવા માટે તોરણ છે, રમકડા છે, આવી બધી અલગ અલગ દુકાનો તમને અહીંયા જોવા મળી જશે। જો ખૂબ જ મોટી બજાર છે, જ્યાં તમે મંદિર સુધી જાઓ છો ત્યાં સુધી તમને આ બજાર જોવા મળે છે, અને બંને બાજુ દુકાનો જોવા મળશે છે ને। તો ખૂબ જ લાંબી બજાર છે। તો મિત્રો સામે છે દશામાનું મેન મંદિર, જોઈ શકો છો। અને અત્યારે દશામાનું વ્રત શરૂ થવાનું છે, તો અહીંયા તમને દશામાની મૂર્તિ ઘણી બધી જોવા મળશે। ઘણી બધી દુકાનોમાં તમને દશામાની મૂર્તિ જોવા મળશે। આ સામે પણ તમે જોઈ શકો છો। એમપીનું જે પબ્લિક છે તે અહીંયા પહેલાં આવે છે અને દશામાના દર્શન કરે છે, શારદામાના દર્શન કરે છે, અને પછી જે મૂર્તિ છે તે અહીંયાથી પોતાની સાથે ત્યાં લઈ જાય છે, જે તમે આગળ જોયું। તો આ સામે મેન મંદિર છે, તો ચાલો આપણે પણ જઈએ દર્શન કરવા। કંઈક આ રીતનું મંદિર છે મીનાવાડામાં। તો મંદિરની અંદર જવા માટે 2 પ્રવેશ દ્વાર છે। તો આપણે આ જે સામેનો પ્રવેશ દ્વાર છે ત્યાંથી આપણે અંદર જઈશું। અહીંયાથી તમે નારિયેલ પ્રસાદ, અગરબત્તી લઈ શકો છો, ઘણી બધી પ્રસાદની દુકાનો છે, અને હવે આપણે અહીંયાથી જઈશું અંદર દર્શન કરવા માટે। જો તો કંઈક આ રીતનો પ્રવેશ દ્વાર બનેલો છે, તેની અંદર થઈને આપણે જવાનું છે। તો મિત્રો હવે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે। તો કંઈક આ રીતનું મંદિર તમને મીનાવાડાની અંદર જોવા મળે છે, જોઈ શકો છો। અત્યારે હજારો ભક્તો અહીંયા બેઠેલા છે દર્શન કરવા માટે। હવે આરતીની તૈયારી છે। તો મિત્રો મંદિર ઉપરથી ફાઇનલી તમે આ જે નીચે બજાર છે તેનો આખો વ્યૂ જોઈ શકો છો, કેટલો જોરદાર વ્યૂ છે। અને સામે જે પગથિયા છે ત્યાંથી આપણે ઉપરના ભાગમાં આવ્યા છે, અને અત્યારે જોઈ શકો છો હજારો ભક્તો અહીંયા દર્શન કરવા માટે બેઠેલા છે, અને આરતીની તૈયારી છે। તો બધા જ ભક્તો અહીંયા દર્શન કરવા માટે બેઠેલા છે, જોઈ શકો છો। હું તમને પબ્લિક બતાવું તો આ જુઓ,
તો જોયું તમે, હજારો ભક્તો અહીંયા દર્શન કરવા માટે બેઠેલા છે અને તમને આરતીનો પણ હું વ્યૂ બતાડીશ. જે આરતી થાય છે તેનો પણ વ્યૂ બતાડીશ. એ પહેલાં તમે જોઈ શકો છો, આ સામે પણ દર્શન કરી શકો છો ધજાના. તો આખું કંઈક આ રીતનું મંદિર છે મીનાવાડાની અંદર. અને દશામાના વ્રતની અંદર આવો છો તો તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી, એટલું બધું પબ્લિક અહીંયા આવી જાય છે. જુઓ છો, અહીંયા જો દશામાના વ્રતની અંદર આવો છો તો અહીંયા તમને પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી, એટલું પબ્લિક અહીંયા આવી જાય છે. ફાઇનલી મિત્રો આરતી પતી ગઈ છે, જોઈ શકો છો. તો આરતીની અંદર તો વિડીયો શૂટ કરવા નથી દીધો. અહીંયા માતાજીનો વિડીયો શૂટ કરવાની મનાય છે, એટલે આપણે વિડીયો શૂટ કર્યો નથી. પણ તમે અહીંયા આવો તો દર્શન કરી શકો છો. હાલ જો કંઈક આટલું પબ્લિક છે અહીંયા આરતીના સમયે. સામેથી તમે દર્શન કરવા માટે જઈ શકો છો અને ત્યાંથી નીચે પણ આવી શકો છો બહાર. તો અહીંયા પછી તમે તમારું શ્રીફળ વધેરી શકો છો. આ જે ભોજનાલય છે તેની બાજુમાં જ તમે તમારું શ્રીફળ વધેરી શકો છો, જોઈ શકો છો. અહીંયા શ્રીફળ વધેરવાની ખૂબ સારી એવી સુવિધા કરેલી છે. અને અહીંયા જે મેન પગથિયા છે મંદિર સુધી જવા માટેના, તેની બાજુમાં તમને જોવા મળશે જય દશામાં ભોજનાલય, જ્યાં 40 રૂપિયામાં એક વ્યક્તિને અનલિમિટેડ જમવાનું આપવામાં આવે છે. તો તમે ભોજનાલયની પણ મુલાકાત લઈ શકો છો. તો આ સામે તમે જોઈ શકો છો, તો આ છે જય દશામાં ભોજનાલય, જ્યાં 40 રૂપિયામાં ભરપેટ અનલિમિટેડ જમવાનું આપવામાં આવે છે એક વ્યક્તિ દીઠ. અને અહીંયાથી જવાય છે જૂના મંદિરે. તો આપણે જૂના મંદિરે પણ જઈશું દર્શન કરવા માટે. તો મિત્રો આખું ભોજનાલય છે, જ્યાં દાળ ભાત શાક પૂરી 40 રૂપિયાની અંદર દરેક ભક્તોને અનલિમિટેડ આપવામાં આવે છે. તો તમે અહીંયા આવો તો ભોજનાલયની મુલાકાત લઈ શકો છો. મિત્રો આજે તમે જુઓ છો તે આખું દશામાનું જૂનું મંદિર છે. પહેલાં આપણે દર્શન કરવા માટે આવતા હતા, અહીંયા દર્શન થતા હતા. હવે ઉપરના ભાગમાં નવું મંદિર બની ગયું છે, જે આપણે આગળ જોયું. પણ ત્યાં મંદિરમાં વિડીયો શૂટ કે ફોટોશૂટ કરવાની સખ્ત મનાઈ છે. તો અત્યારે આપણે જે નીચે જૂનું મંદિર છે ત્યાં આવી ગયા છે, જોઈ શકો છો. કંઈક આ રીતનું જૂનું મંદિર છે. તો હું તમને અહીંયા દર્શન કરાવી દઉં. ઉપર તો દર્શન નથી થયા, તો અહીંયા આ બહાર પણ તમે દર્શન કરી શકો છો અને અંદર પણ તમને દર્શન કરાવીશ. તો જુઓ કંઈક આ રીતનું મંદિર છે. તો આગળ તમે વિડીયોની અંદર દર્શન કર્યા, ઉપર તો વિડીયો શૂટ નથી કરવા દેતા. પણ આ જે જૂનું મંદિર છે ત્યાં મેં તમને દર્શન કરાવ્યા. તો કોમેન્ટની અંદર જય દશામાં લખવાનું ભૂલતા નહીં. આ જે જય દશામાં ભોજનાલય છે તેની પાસે જ આ જૂનું મંદિર આવેલું છે નીચેના ભાગમાં. તો ગમે ત્યારે તમે અહીંયા આવો તો દર્શન કરવા માટે આવી શકો છો. આખો કંઈક આ રીતનો વ્યૂ છે, જુઓ છો. અને નવું મંદિર છે ત્યાંના ઉપરના ભાગમાં બની ગયું છે. તો મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો. આઈ હોપ કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, જેથી તમને આગળ પણ આવા નવા ધાર્મિક મંદિરોના વિડીયો જોવા મળતા રહે. ચાલો મિત્રો, મળીએ બીજા એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય માતાજી.